તો નમસ્કાર મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે અહીં મિલનભાઈ. મિલનભાઈ, આપનું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ મિલનભાઈ દેવજીભાઈ ગોહિલ, આપના ગામનું નામ? રતનપુર ગાયકવાડી, વલભીપુર તાલુકો, જિલ્લો ભાવનગર. તો મિત્રો, આપણે મિલનભાઈને રામાયણ અને મહાભારતને લગતા 4-5 પ્રશ્નો પૂછીશું અને જોઈશું કે તેમની પાસે રામાયણ મહાભારતનું કેટલું નોલેજ છે. તો સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ. તો ભગવાન રામને કેટલા ભાઈ હતા? 4 ભાઈઓ હતા. ભગવાન રામને 4 ભાઈઓમાં ત્રીજા નંબરના ભાઈનું નામ? ભરત. જવાબ ખોટો છે. લક્ષ્મણ હતા ત્રીજા નંબરે ઉંમરમાં. તો હવે પછીનો પ્રશ્ન છે, મામા શકુની કોના મામા હતા? દુર્યોધનના. ઠીક છે. તો દ્રૌપદી કોના દીકરાના ઘરના હતા? એમની સાસુનું નામ? કુંતા માતા. સાચો જવાબ. ત્યાર પછી હવે દુર્યોધનને કોણે વરદાન આપ્યું હતું કે તે એનું આખું શરીર વજ્રનું થઈ જાય? એ તો મારા ખ્યાલ બારવારનું છે. કાંઈ વાંધો નહીં. તો ગાંધારી માતા, એમના માતા દુર્યોધનના, એમને વરદાન આપ્યું હતું પોતાના યોગ શક્તિથી. લક્ષ્મણજી મૂર્છિત થયા એ વખતે સંજીવની બુટી લેવા કોણ ગયું હતું? હનુમાનજી. સંજીવની બુટી કઈ જગ્યાએથી લાવ્યા હતા? પર્વતનું નામ? એ નથી ખબર. ખ્યાલ બારું છે. તો દ્રોણગીરી પર્વત. અને હવે પછી કોઈક આપણે આગળ કોઈ નવા વ્યક્તિને પૂછીએ. એમને ઘણું પૂછી લીધું, એમનું નોલેજ ઘણું સારું છે, એમને ઘણું આવડ્યું, પણ અમુક ટકા નોલેજમાં થોડુંક ખામી છે. વાંધો નહીં, તો અમારા વિડીયો જોતા રહેજો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે યશ નિમ્બાર્ક, તમે સર્ચ કરશો એટલે આવી જશે. તેમાં જોતા રહીજો, તેમાં નોલેજને લગતા અમારા વિડીયો આવતા રહે છે. તો હાલો આપણે બીજા કોઈ વ્યક્તિને પૂછીશું આગળ. અમારી સાથે આજ રાજભાઈ ઉપસ્થિત છે, તો ચાલો પૂછીએ. રાજભાઈ, આપનું પૂરું નામ જણાવશો? નામ અમારું ચાવડા રાજવીર પ્રભાતસિંહ, ગામ સાલપરા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. આ તો ગામનું નામ પૂછા પહેલા આપી દીધું. અમે ગામનું નામ પૂછવાના હતા પણ આપી દીધું, વાંધો નહીં. તો રાજભાઈ, અમે તમને થોડા જ્ઞાન વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછશું. તો એટલા આવડે એટલા જવાબ દેવાના છે તે બાબતે. તો બલ્બની શોધ કોણે કરી હતી? પેલો ગ્લોબ ને, આલ્વા એડિસન. થોમસ આલ્ફા એડિશન. વિમાનની શોધ કોણે કરી? ઓલા કોક 2 ભાઈ હતા, રાઈટ બ્રધર્સ કરીને. હા, સરસ. આ 2 પ્રશ્નના જવાબ સાચા છે. અને ખરેખર ગામડાના વ્યક્તિ જે બહાર નીકળે, સિટીમાં ભણેલા હોય, તો તેઓને ખાસ કરીને જે વસ્તુ ખબર હોય એવું જ્ઞાન આમની પાસે છે વિજ્ઞાન વિશેનું. તો આપણે આગળ પણ જોઈએ કેટલું જ્ઞાન એમની પાસે વિજ્ઞાન ઉપર છે. તો હવે પછીનો પ્રશ્ન છે, બેટરીની શોધ કોણે કરી? બેટરીની તો નથી ખબર સાહેબ આપણને. બેટરી આપણા જીવનની સૌથી મોટી જરૂરિયાતની વસ્તુ છે. આપણા નાના એવા સ્માર્ટફોન હોય કે પછી આપણી સ્માર્ટ વોચ હોય, ત્યાંથી માંડીને મોટા મોટા એરપ્લેન છે, જહાજ છે, એ બધામાં બેટરીની જરૂર પડે. તો એ બેટરીની શોધ કોણે કરી હતી એ આપને નથી ખબર, તો હું જણાવી દઉં કે બેટરીની શોધ બ્રાન્જામિલ ફ્રેન્કલિન નામના જર્મન વૈજ્ઞાનિકે કરી હતી. તેઓના દ્વારા બનાવવામાં આવેલી બેટરી આજે પણ જર્મનીના મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે. પરંતુ આપણા ભારતની અંદર કોણે બેટરીની શોધ કરી એ આપને ખબર છે? નહીં, બેટરી વિશે કોઈ પણ જાતનો ખ્યાલ નથી આપણને. આપણા ભારતની અંદર અગસ્ત મુનિ થયા, અગસ્ત ઋષિ. તેઓએ વિશ્વની સર્વપ્રથમ બેટરી બનાવી હતી એક ઘડાની અંદર. તો હવે થોડાક આપણે જ્ઞાનના પણ પ્રશ્નો થોડાક લઈ લઈએ સાથોસાથ વિજ્ઞાનની હારે. તો રામાયણ વિશે થોડાક પ્રશ્નો હું આપને પૂછીશ. શૂર્પણખા કોની બેન હતી? નથી ખ્યાલ નથી. આ અજયભાઈને ખબર. આપનું પહેલા પૂરું નામ જણાવો. હાડા અજયસિંહ પ્રતાપભાઈ. હા, તો શૂર્પણખા કોની બેન હતી આપ જણાવો. રાવણના બેન હતા. રાવણના બેન હતા. રાવણના બેન હતા, પણ એના જે સગા ભાઈ હતા એની વિશે ખબર છે? સગા ભાઈની નથી ખબર. રાવણના બેન જ હતા ને. રાવણના બેન હતા, એમના સગા ભાઈ બીજા હતા. સગા ભાઈની નથી ખબર. તો એમના સગા ભાઈ હતા ખર અને દૂષણ નામના રાક્ષસો, કે જે રાવણની પહેલા ભગવાન રામ સામે યુદ્ધ કરવા આવ્યા હતા.
ઓપ્શન આપો ક્યારેક તો ઠીક ઓપ્શન તો હાલો થાય તો અવેલેબલ કરીશું ઓપ્શન. તો હવે પછીનો પ્રશ્ન છે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? મહિપાલસિંહ આપણા જૂના વિડીયોમાં આવી ગયેલા છે, તેમની ક્લિપ જો હશે તો અમે અવેલેબલ હશે તો મૂકશું. તો બોલો. 3.5 કલાક. ભગવાન શરૂ તો ભગવાન રામ વાંધો નહીં. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ કેટલા સમય સુધી ચાલ્યું હતું? મહિપાલસિંહ પહેલા આપ જવાબ આપશો. યુદ્ધ યુદ્ધ 24 કલાક સુધી. 28 કલાક જેવું જ થયું છે. કલાક નહીં દિવસો પૂછું છું, દિવસો. 28 દિવસ રાખો. મને નથી ખબર. નવરાત્રી ઉજવો છો? નવરાત્રી વિશે તો ખબર છે. તો 9 દિવસનું યુદ્ધ હતું અને 10મા દિવસે રાવણને માર્યો હતો. દશેરાનો રાવણ તો બાળો છો. સાચું 100%. તો હું બહુ જાતો નથી કારણ કે નાઇટ હોય ઓફિસે એટલે. આપ ઓફિસે જાઓ છો? શેની ઓફિસ? ઓફિસ હીરા ઘસવાની. હીરા ઘસવાની. હીરા ઘસો છો? ડાયમંડ ફેક્ટરીમાં છો, રત્ન કલાકાર. ઠીક છે. એ ભાઈ પણ સાથે છે. હા ભાઈ. તો હાલો આપણે આપણા પ્રશ્નોને આગળ વધારીએ કેમ કે થોડુંક વધારે પડતું થઈ ગયું. આપના ગળામાં હનુમાનજી છે તો આપ હનુમાનજીના ભક્ત છો? હા, હનુમાન દાદાને દિલથી માન્ય. સાળંગપુર મોટા હનુમાન દાદા થયા, હમણાં દર્શન કરી આવ્યા. તો હનુમાનજી વિશે આપને પૂછીએ થોડુંક. હનુમાનજીના માતાનું નામ? માતાનું નામ નથી, આપણને બહુ ખ્યાલ નથી. માતા મને ખ્યાલ છે પણ હનુમાનજીના માતાનું નામ શું? હનુમાનજીના માતાનું નામ અંજની માતા હતું. અંજની માતા હતી. પુત્ર હનુમાનજી કોના ઓરસ પુત્ર હતા? એમના પિતા પણ ઓરસ પુત્ર કોના હતા? પવન પુત્ર તો પવન પુત્ર. પવનદેવના ઓરસ પુત્ર ગણાય છે. અને એમના પિતાનું નામ? પવન પુત્ર પવનદેવ વાયુ. પિતા એમના હાચા, જે એમના મૂળ પિતા ગણવામાં આવે છે. અંજની માતાના પતિ. તો હનુમાનજીના પિતાનું નામ છે કેસરી. કેસરી નંદન. કેસરી નંદન કહેવામાં આવે. હનુમાનજીના નાના નાની વિશે આપ કઈ જાણો છો? સોરી સર. ઓરસ પુત્ર એટલે શું? ઓરસ એટલે ફિઝિકલ નો કહેવાય. એમના ફિઝિકલ નહીં પણ કેમ એમના વરદાન સ્વરૂપે આવેલા, એમના દ્વારા વરદાન સ્વરૂપે. પુત્ર હનુમાન. હા ઈ. હવે ઈ પછી વાત. હવે થોડુંક હનુમાનજીના નાના નાની વિશે આપ જાણતા હો તો? હનુમાનજીના નાના અને નાની વિશે એક સવાલ તેમ કહીજો, આમાં લગભગ કોઈ નહીં ખબર હોય. કોઈ નથી ખબર તો અમારી ઓડિયન્સમાં પણ લગભગ કોઈ નહીં ખબર હોય તો ઓડિયન્સ પણ જાણી શકે એની માટે કહી દઉં કે હનુમાનજી ગૌતમ ઋષિ અને અહિલ્યા જે હતા કે જે પથ્થરના પોતાના પત્નીને શ્રાપ આપ્યો તો પથ્થરના થઈ જાવ, એ અહિલ્યા અને ગૌતમ ઋષિના પુત્રી હતા માતા અંજની, અને એમના પુત્ર હનુમાનજી હતા. એટલે હનુમાનજીના નાના અને નાની માતા અહિલ્યા અને ગૌતમ ઋષિ હતા. મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ઘંટડી દબાવવાનું ના ભૂલતા. જાઓ.